આજે તો વહેલા વહેલા મેં ગુડ મોર્નિંગ કરી નાખ્યું, કારણ કે આજે હતી મકર સંક્રાંતિ. પછી સોનલને કીધું તો ગરમ ગરમ ભાખરી બનાવી દે. હું ભાખરી ખાઈને પછી મારે પતંગ ચગાવવા જવાનું છે. અને આ બાજુ મારી શિવાની સૂતી છે ને બીજી બાજુ છે ને આ શિવાંગી સૂતી છે. એ બે નીંદર કરતી હતી. પછી મેં સોનલને કીધું હાલ હું બહાર જાઉં ધાબા ઉપર, કોઈ છોકરા સગાવે છે કે નહીં. તો સામે જોઈને તો છોકરા પતંગ ચગાવતા હતા અને આકાશમાં પણ પતંગ દેખાતી હતી. આજ સવારે સોનલે છે ને ઢીંગલીને પણ તૈયાર કરી નાખી હતી, તો 2-4 ફોટા પાડી લીધા. અને સોનલ કે હું બાકી રહી જાઉં એમ થોડું હાલે કે મને હોતને ફોટા પડાવી ગયો. મેં તો ચાલ તને તો ફોટા પાડી દઉં. પછી થોડીક વાર થયું ને તો પતંગ સગાવતો તો કાના બાંધવા પડે એમ હતા, કારણ કે બધી પતંગો કપાઈ ગઈ હતી ને થોડીક પતંગ વધી હતી. સોનલ કે લાવો વિડીયો બનાવી નાખો, તમે કે કિના બાંધી ગયો. પછી સાંજે છે ને પ્રોગ્રામ કરી નાખ્યો બટેકા ભૂંગળાનો. તો સોનલે છે ને મને કામે લગાડી દીધો કે તમે બટેકા ફોડી નાખો, કે ત્યાં હું છે ને વઘારની બધું જો આ કરી નાખું એમ. મેં કીધું સારું, કરી નાખતું. પછી સોનલ કે લાવો છાશની ભરી દઉં, જમવાનું કરી નાખું તૈયાર, ને પછી આપણે હવે જમી લઈએ. તો ચાલો મિત્રો, જમી લઈને ફોલો કરતા જજો.